હેલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ તમે જે આજે જોઈ રહ્યા છો એ અત્યારના હવે ઠંડકને બધું તો ગયું છે ભલે, પણ છતાં ઘણાને આર્થરાઇટિસ હોય, સાંધાના દુખાવા થતા હોય, ઘણા ચાલી નથી શકતા હોતા કે ઘણાને એવી રીતના ગ્રીસને એ બધું ઓછું થવા માંડ્યું હોય છે પગમાં ને એમાં, તો એના હિસાબથી દુખાવા થતા હોય છે। તો એમાં આપણે જે બામ કે એવું લેતા હોઈએ છીએ, રેપેલેન્ટ કે એવું બધું, એની જગ્યાએ આપણે ઘરમાં જ કોઈ એવા તેલ બનાવી શકીએ જેનાથી આપણને આ બધી વસ્તુમાં ફરક પડી જાય। તો એના માટે હું આજે આ ઓઇલ શેર કરવા જઈ રહી છું। ઘરની જ વસ્તુઓથી બનાવું છું, પણ બહુ જ ઇફેક્ટિવ છે। મારા કહેવાથી એક વખત બનાવીને આને યુઝ કરજો, જેનાથી તમને સારો બેનિફિટ મળશે અને તમારી તકલીફો દૂર થશે। તો હવે કેવી રીતના બનાવું છું એ હું તમને બતાવું છું। અહીંયા મેં કઢાઈ મૂકી છે ધીમા તાપે એકદમ। તમે ચાહો તો વઘાર્યું લઈ શકો છો, જેટલું તમારે તેલ બનાવવું હોય। હું અહીંયા 200 ml જેવું બનાવું છું અને હું અહીંયા તલનું તેલ લઉં છું। તમે આને સરસિયાના તેલમાં પણ બનાવી શકો છો, પણ હું તલનું તેલ એટલે લઉં છું કે આપણા અહીંયાના, હું અમદાવાદમાં રહું છું એટલે આપણા ગુજરાતમાં કે એમાં ગરમ વાતાવરણ હોય છે, એટલે આપણે સરસિયું ઓલરેડી ગરમ થઈ જાય। આ બી ગરમ હોય છે પણ એટલું બધું નહીં, એટલે મેં અહીંયા એ લીધું છે। પછી એની અંદર સૌથી પહેલાં આપણે ધીમા તાપે આ સેજ ગરમ થાય ને એટલે અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેવું લસણ આવી રીતના કટ કરી નાખ્યું છે। એ લગભગ 10 પેલી કળી હતી એને મેં આમાં નાખી દીધું છે। હવે એ જેવું ગરમ થાય ને, ગરમ થવાનું ચાલુ થાય ને પછી આપણે બીજી વસ્તુ ઉમેરીએ। જો હવે લસણ કકડવા માંડ્યું છે। હવે મેં અહીંયા 1 થી 1.5 ઇંચ જેટલું આદું લીધું છે, એને મેં ઝીણા કટ કરી લીધા છે। હવે આ લસણ છે, આદું છે, બધું તાસીરમાં ગરમ, એટલે તમારા ઘૂંટણમાં કે તમારા કોણીમાં કે કમરમાં કે ક્યાંય પણ તમે જોઈન્ટ પેન હોય કે ગ્રીસ ઓછું થઈ ગયું હોય તો એ બધું પાછું બનાવવામાં મદદ કરે છે। અને જ્યાં પણ તમને આર્થરાઇટિસનો જેને પ્રોબ્લેમ હોય, સાંધાના દુખાવા થતા હોય, એ બધામાં તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે। હવે આનું પણ આપણે ફીણ ઓછું થઈ જાય એટલે પછી બીજી વસ્તુ નાખીએ છીએ। આના ફીણ ઓછા થઈ ગયા છે। અહીંયા મેં એકદમ ઝીણી ડુંગળી, એક નાનકડી હોય ને એટલી લીધી છે, એને બી કટ કરી નાખી છે અને એને પણ, એ પણ ગરમ છે એકદમ તાસીરમાં, અને એ પણ તમારા સાંધાના દુખાવામાં ને એમાં ખૂબ જ મદદરૂપ થશે। તમને થશે કે આ શું તમે શાક બનાવો છો પણ શાક બાક નથી બનાવતી કે નથી કોઈ ગ્રેવી કરતી, પણ તમે એક વખત મારા કહેવાથી આ ઓઇલ બનાવીને વાપરી જોજો, તમને ખરેખર બહુ જ ફરક પડશે અને સારું એકદમ તમને વગર દવાએ તમને રાહત મળશે। કેમ કે અત્યારે હજી થોડી ઠંડક હોય છે, આમ તો ઉનાળો સ્ટાર્ટ, પણ ગમે તે સિઝનમાં તમે લગાડી શકો છો આને, જરા પણ વાંધો ના આવે। જો તમે ઉનાળામાં લગાડો ને તો તમે નોર્મલ લગાડો તો ચાલે, પણ જો શિયાળામાં કે ચોમાસામાં લગાડો તો નવસેકું કરીને આને લગાડવાનું, જેનાથી તમારી ઇફેક્ટ સારી આવે ને ત્યાં અંદર સુધી એ પેનિટ્રેટ થઈ શકે। હવે આપણે આનો પણ ફીણ ઓછા થાય પછી આપણે બીજી વસ્તુ ઉમેરીએ। હવે અહીંયા મેં 1 ચમચી જેવી મેથી લીધી છે। મેથી પણ સાંધા માટે અને એના માટે બહુ જ સારી, ગ્રીસ તમારું બનાવે, બહુ જ સારી ઇફેક્ટ આપે। પછી એની પછી હું અહીંયા 2 મેં તમાલપત્ર જેવો લીધું છે। તમાલપત્ર પણ તમારા દુખાવામાં રાહત કરે છે, એ પણ આ બધી વસ્તુ એકદમ તાસીરમાં ગરમ છે, એટલે તમારે ઓવરઓલ ખૂબ જ સરસ તમને ફરક પડશે। પછી એની અંદર હું તજનો એક ટુકડો, તજ પણ તમારા માટે ખૂબ જ સારું છે દુખાવા માટે ને એમ, એ તરત આ બધી વસ્તુ ભેગી મળીને એ જે તમને આમાં આરામ આપશે ને, તો તમારે કોઈ પણ બહારથી તેલ લઈને ખરીદીને નહીં કરવું પડે, એ બહુ ફરક પડી જશે આમાં। પછી અહીંયા હું તમારે અહીંયા 1 ચમચી જેવું લવિંગ નાખું છું। લવિંગ તો તમને ખબર છે એનું તેલ ને બધું દુખાવામાં ને મારા દાંતમાં પણ કામ લાગે છે, પણ આ તમને સાંધાના દુખાવામાં ને એમાં ખૂબ જ કામ લાગશે, એટલે અહીંયા મેં 1 ચમચી લવિંગ લીધું છે। અને મેં તમને કીધું એમ એકદમ ધીમો તાપ જ રાખવાનો છે, આપણે કોઈ વસ્તુ બાળી નથી નાખવાની, જેનાથી એની ઇફેક્ટ સરસ રહે અને એનું અસર રહે તમારે ઉપલામાં। હવે આમાં 1 ચમચી જેવું હું અજમો લઉં છું। અજમો પણ એટલું જ કારગર છે। તમને ખ્યાલ હોય તો નાના છોકરા જ્યારે જન્મે છે ત્યારે માં અને છોકરાને જ્યારે આપણે માલિશ કરીએ છીએ તો એ સાંધા છૂટા પાડવા માટે, પછી શરદી કફ કેવું થયું હોય તો પણ એમાં રાહત થઈ જાય।
એટલે આ બધી વસ્તુઓ એ ઘરની વસ્તુઓ જ તમે જો બનાવો ને આવી રીતના બધું નાખીને તો એમાં ખૂબ જ તમને સારું પરિણામ મળશે. હવે અહીંયા મેં અજમો નાખી દીધો છે. હવે આપણે મસ્ટર્ડ ઓઇલ નથી લીધું, એટલે કે પેલું રાઈનું તેલ લીધું નથી. એટલે મેં અહીંયા શું કર્યું છે કે એ તેલ છે ને બધાની સ્કિનમાં એલર્જી થાય કે એવું થાય ઘણાને, કેમ કે એ છે ને થોડું પેલું ઉઘરા આવે તેલ થોડું, એટલે એ નથી લીધું મેં. એટલે મેં અહીંયા 1 ચમચી રાઈ પણ લીધી છે, એટલે એની પણ ઇફેક્ટ તમને આમાં આવી જ જશે. એટલે હવે ધીમે ધીમે આપણે એને થવા દેવાનું છે. હવે અહીંયા મેં 1 ચમચી જેવા મરી એ થોડા અધકચરા વાટી નાખ્યા છે, એ નાખ્યા છે. આ બધી જ વસ્તુ જે મળશે ને પછી જે મિરેકલ થશે ને, બહુ જ સરસ તમારું આ ઓઇલ બની રેડી થશે. અને આને લગાડવાનું કઈ રીતના છે, તો રાતે તમે સૂવો ને ત્યારે પણ તમારે એને જે જગ્યાએ તમને દુખાવો થતો હોય, ઘૂંટણ છે, કમર છે, કે પછી ખભા ઉપર છે, કે પછી તમને કોણી ઉપર છે, ક્યાંય પણ સાંધામાં દુખાવો થતો હોય, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, ત્યાં તમારે લગભગ શેક લેવાનો છે. 15 મિનિટ જેવું ગરમ શેક કરવાનો. એટલે ત્યાં ઓલરેડી ગરમ હોય જ, અને પછી આ તેલ જે હોય ને એને નવશેકું કરીશે જ, અને પછી એ જગ્યાએ થોડી 10 મિનિટ જેવું ત્યાં ઓઇલ લગાડીને મસાજ કરવાનું છે. મસાજ કરીને પછી તમે જેમ સૂવો એનું ખુલ્લું નથી મૂકી દેવાનું. બને ત્યાં સુધી એના પર કોઈ પટ્ટો બાંધી દો કે કોઈ કપડું વીંટી દો કે એવી રીતના, અથવા ચાદર ઓઢી લેજો, એટલે એ ગરમાવો રહેશે અને એના કારણે તમારા દુખાવામાં રાહત થતી જશે. લગભગ 2 થી 3 એપ્લિકેશનમાં જ તમને ધીમે ધીમે ફરક પડવા માંડશે આનાથી, જેનાથી તમારે કોઈ બીજી વસ્તુ કરવાની જરૂર નહીં પડે. જે ચાલી પણ ન શકતા હોય ને એને પણ ઘણી બધી રાહત મળશે આનાથી. અને જો તમે જોઈ શકો છો કે મેં આપણે બહુ કંઈ બાળ્યું નથી આમાં, જો બરાબર છે, એકદમ બ્રાઉન જેવું છે એવું હજી. અને હજી થોડી ડુંગળી એની જે છે એ થોડી કચાશ એની છોડી દેશે ને પછી આપણે એને ગાળી લેશું બંધ કરીને. એટલે મેં તમને કીધું એવી રીતના તમે રાતના કરજો. અને પછી જ્યારે સવારે નાહીને નીકળો ને, નાહ્યા પછી તમે જ્યારે ફરી વખત તમે એક વખત અથવા બપોરના ટાઈમમાં બને ત્યાં સુધી નાહ્યા વખતે કરો તો સારું છે, તો તમે શેક આપી એ જગ્યાએ ફરીવાર અને એ જ પાછું રિપીટ કરજો. દિવસમાં 2 વખત કરશો ને, 2 થી 3 વખત, તમને આખું અંદરથી જે દુખાવો છે ને એ ખેંચીને બહાર કાઢી લેશે. અને જ્યાં ગ્રીસ નહીં બનતું હોય ને ત્યાં પણ ધીમે 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 તમને થોડું રાહત થવા માંડશે. તો હવે આપણે એને બંધ કરી દઈએ છીએ અને ઠંડુ પડવા દઉં છું હું. અહીંયા મેં એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ. ઠંડુ પડવા પહેલાં મેં આ ગેસ બંધ કર્યો છે, તો મેં અહીંયા આ લગભગ 1 થી 1.5 ચમચી જેવું કપૂર લીધું છે. કપૂર આમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે મેં આ ભીમસેની કપૂર લીધું છે, તમે પૂજામાં વપરાય એ પણ નાખી શકો છો. એટલે આને હું થોડું કૂટી લઈશ અને પછી ગેસ બંધ કર્યા પછી નાખવાનું છે એને. કપૂરનો પાવડર થઈ ગયો છે, આપણે બધો એમાં નાખી દઈશું, જેનાથી એમાં ગેસ બંધ થઈ ગયો છે. એટલે ઠંડુ પડશે ને ત્યાં સુધી એમાં એની ઇફેક્ટ આવી જશે. હવે હું તમને પછી ગાળીને બતાવું છું. હવે અહીંયા ઠંડુ પડી ગયું છે, હું આ તેલને ગાળી લઉં છું. તમે આ વસ્તુઓ રાખવી હોય તો રાખી શકો છો અંદર, પણ હું પછી વચ્ચે વચ્ચે ન આવે એટલે હું ગાળી જ લઉં છું એને. હવે આ કોઈ વસ્તુઓનો કોઈ જ ઉપયોગ નથી, એટલે આનો કોઈ યુઝ નથી. એટલે હવે આને ફેંકી દેવાનું, હા તો ફેંકી જ દેવાનું છે, આનો બીજો કોઈ યુઝ નથી, બરાબર છે. હવે આ જો સહન થાય એવું છે એવી રીતના લઈ તમને જે જગ્યાએ અહીંયા પ્રોબ્લેમ હોય ત્યાં તમારે, મેં તમને કીધું એમ, તમારે એને પેલું શેક લેવાનો છે અને પછી ત્યાં આ તેલની 10 મિનિટ જેવી માલિશ કરવાની છે. અને પછી એને એની ઉપર તમે કપડું બાંધી દેજો અથવા ચાદર ઓઢીને સૂઈ જજો. અને સવારના ટાઈમમાં કરો તો એના પર ની કેપ છે કે કોઈ બેન્ડેજ છે, અથવા તમે લેગિંગ પહેરી લીધું હોય તો એ વાંધો નહીં આવે. તો આવી રીતના પણ તમે એને કરી શકશો. ધીમે ધીમે તમારા દુખાવામાં ને એમાં રાહત થઈ જશે. ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.